પહેલા જ વરસાદમાં વડોદરાની વિશ્વામિત્રી નદીના પાળાનું ધોવાણ થઈ ગયું, જ્યાં રિધમ હોસ્પિટલ નજીક વિશ્વામિત્રી નદીના પાળાનું ધોવાણ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે। નદીનો પાળો ધોવાયો અને રોડમાં પણ તિરાડો પડી ગઈ। ગમે ત્યારે રોડ બેસી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। રેતીની થેલીઓ મૂકીને આ ધોવાણ અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આપણે ત્યાં રિધમ હોસ્પિટલ પાસે જે ક્રેક ડેવલપ થવાનું ધ્યાને આવેલ એના ભાગરૂપે એમ્બેકમેન્ટના પ્રોટેક્શનનું ધોવાણ ના થાય તેના ભાગરૂપે આપણે સેન્ડબેગની કામગીરી સ્થળ પર હાથ ધરેલ છે। છેલ્લા 5 થી 6 દિવસમાં 3-1000 સેન્ડબેગનો યુઝ કરીને ત્યાં આપણે પ્રોટેક્શન લેયર કરેલ છે અને આવનારા 4 થી 5 દિવસમાં બીજી સેન્ડબેગ પણ આપણે મૂકવામાં આવનાર છે, જેથી વધુ ધોવાણ ના થાય, વધુ ધોવાણ અટકાવી શકાય। સિદ્ધાર્થ બંગલો વિસ્તારમાં હજારો નાગરિકો માટે આ વર્ષે પણ વરસાદ પહેલા એક મોટું જોખમ ઊભું થયું છે। ઉર્મી બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે ધોવાણ શરૂ થઈ ગયું અને માર્ગની મજબૂતાઈ પર હવે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે। રિધમ હોસ્પિટલથી હરણી મોટનાથ તરફ જતા રસ્તાની બાજુનો પાળો તૂટી ગયો અને રસ્તા પર તિરાડો પણ પડી ગઈ। જો સમયસર કાયમી મરામત નહીં થાય તો ભારે વરસાદ દરમિયાન તો આ રસ્તો ધસી પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી। જોખમને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આશરે 3000 રેતીની થેલીઓ ગોઠવી ધોવાણ અટકાવવાનો પ્રયત્ન કર્યો છે। ચોમાસું શરૂ થતાની સાથે જ વિશ્વામિત્રી નદી એ સૌ લોકો માટે એક ચિંતાનો વિષય બની જતી હોય છે। તેવું જ અત્યારે એક અલગ ઘાટ જોવા મળી રહ્યો છે, કારણ કે વડોદરા શહેરના સમા વિસ્તારમાં રિધમ હોસ્પિટલ પાસેથી પસાર થતી આ જે વિશ્વામિત્રી નદી છે કે જ્યાં આગળ તેનો જે પાળા છે તે ધોવાઈ જતા વડોદરા મહાનગરપાલિકાએ કામ ચલાઉ ધોરણે તેના પર સેન્ડબેગ મૂકી અને આ જે પાળાનું ધોવાણ વધારે ના થાય તે માટેનું આયોજન કર્યું છે। પરંતુ જે રીતે વર્ષ 2024માં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારબાદ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત આજે કામગીરી છે તે કરવામાં આવી હતી। નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી કરવામાં આવી। તેની સાથે સાથે 13 જેટલા સ્થળો પર ગેબિયન વોલ બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ગેબિયન વોલ બનાવવામાં જે કામગીરી અટકી જતા હાલ જે પ્રકારે કામગીરી અન્ય 4 બ્રિજ પર ગેબિયન વોલની પૂર્ણ થઈ છે, પરંતુ જે વિસ્તારમાં કામગીરી નથી થઈ શકી તે વિસ્તારની પરિસ્થિતિ ક્યાંક ચિંતાજનક માહોલ ઊભો કરે તે પ્રકારની છે, કારણ કે આજે વિશ્વામિત્રી નદીના જે પાળા છે તેની સાથે સાથે સાઈડ પરનો રોડ પણ તિરાડોગ્રસ્ત થઈ ગયો છે, જેના કારણે વાહન ચાલકોને પણ ક્યાંક ભયનો માહોલ ઊભો થઈ શકે છે। જોકે જે રીતે અધિકારીના જણાવ્યા પ્રમાણે જે સરકારમાંથી ગ્રાન્ટ આવવી જોઈતી હતી તે 5 મહિના જેટલી મોડી આવતા કામગીરી મોડા શરૂ થઈ અને જેના કારણે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ નથી કરી શક્યા। પરંતુ આગામી ચોમાસા પહેલા જેટલા પણ સ્થળોએ નક્કી કરાયું છે તેટલા સ્થળોએ ગેબિયન વોલ બનાવાશે, પરંતુ ત્યાં સુધી આ તમામ જે વિસ્તારો છે તેને ક્યાંક લોકોને ચિંતામાં મૂકી દેવાય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।